ભાવનગર આજરોજ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર આજરોજ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા પાનવાડી હેડક્વાર્ટર હોમગાર્ડ ઓફિસથી બસ સ્ટેન્ડથી નીલમબાગ ખાતે કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને હાર તોડા કર્યા બાદ જેલ રોડ ઉપર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા તેમજ જશોનાથ ખાતે આવેલા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ હાર અર્પણ કરવામાં આવ્યા. બેન્ડના સથવારે રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા હોમગાર્ડ શંભુસિંહ સરવૈયા, મોહનીશ વસાવડા, ધર્મેન્દ્રસિંહ સરવૈયા, ગીતાબેન ગોહિલ, મહેન્દ્રભાઈ બોરીજી આ સહિતના અધિકારી તેમજ એનસીઓ અને મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાન અને મહિલા હાજર રહ્યા. 6 ડિસેમ્બર એટલે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની સ્થાપનાનો દિવસ. આજે પૂરા ભારતભરની અંદર હોમગાર્ડ દિવસ સ્થાપનાનો જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે ભાવનગરની અંદર માનનીય જિલ્લા કમાન્ડન્ટ શ્રી શંભુસિંહ સરવૈયાના માર્ગદર્શન અને આગેવાની નીચે આજે ભાવનગર શહેરના હોમગાર્ડની રૂટ માર્ચ રેલી તેમજ માનનીય કૃષ્ણકુમારસિંહજી, સ્વામી વિવેકાનંદજી અને આંબેડકરજીની પ્રતિમાને હાર તોલાનો કાર્યક્રમ તેમજ બેન્ડની સુરાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે ભાવનગર શહેરની અંદર દરેક સ્મશાનની અંદર સ્મશાન ગૃહો છે તેની અંદર સફાઈ અભિયાન, ગરીબ બાળકોને કપડાં અને શાલ વિતરણનો કાર્યક્રમ તેમજ શંકરના મંદિરની અંદર મહાઆરતીનો કાર્યક્રમ પણ ગઈકાલે યોજાઈ ગયો. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.